હાજી, લેંગ્વેજ ફંક્શનમાં ગઈકાલે સૌથી પહેલું આપણે ફંક્શન કયું જોયેલું હતું? એક લિસ્ટ આઉટ કરી દઈએ કે આટલું આટલું આપણે જોયેલું છે. સૌથી પહેલું ફંક્શન મારા ખ્યાલ પ્રમાણે શોઈંગ રિઝલ્ટ જોયું હતું, બરાબર છે? એટલે જો કોઈ એબસન્ટ રહ્યું હોય તો એ પાછલા વિડીયો જોઈ લેવાના. બીજું ફંક્શન ત્યાર પછી આપણે કયું જોયું? શોઈંગ કન્ડિશન. ત્રીજું ફંક્શન ત્યાર પછી આપણે જોયું ગઈકાલે કદાચ શોઈંગ કોન્ટ્રાસ્ટ. હા, શોઈંગ કન્ડિશન. હા, એટલે આમાં પ્રેઝન્ટ અને પાસ્ટ આમ જોવા જઈએ તો બે ફંક્શન એક સાથે આપણે કદાચ. ઓકે, ચાલજો. પછી ત્યાર પછી શોઈંગ આ લિસ્ટ આપણે બધાએ ફર્સ્ટ પેજ પર બનાવી રાખવાનું. લિસ્ટ આપણે બધાએ ફર્સ્ટ પેજ પર બનાવી રાખવાનું કે આટલા આટલા ફંક્શન ચાલી ગયા છે, બરાબર? એક્ઝામમાં પૂછાય ત્યારે એટલીસ્ટ કે ને કે સાહેબે નહીં શીખવાવેલું, ત્યાર પહેલા કે ને કે લિસ્ટ જોઈ લેવાનું કે શીખવેલું છે કે નથી શીખવેલું. અને 9માના અને 10માના ફંક્શન્સ પણ 11-12માં પૂછાય છે. તો સાહેબ એહો જરાક કરાવજો ને પોયરાઓને. એબીસીડી હો પૂછાય છે, એહો કરાવો. એટલે અઘરો ખેલ થઈ જાય યાર. ચાલજો. ત્યાર પછી ઓકે, આજે ચોથું ફંક્શન લઈએ. હા, હેતુ. પર્પસ એટલે હેતુ. હું એકે એક જે ફંક્શન એક્ઝામ્પલ જે ખરા એના ગુજરાતી ટ્રાન્સલેશન બોલું છું. લખી લેવાની જવાબદારી તમારી છે. કદાચ અહીંયા લખવાનું રહી જાય તો ઘરે જઈને પણ કે ને કે વિડીયો જોઈને પાછા એને લખી શકાય, વાંધો નહીં આવે. ચાલજો, તો ચलिए शुरू करते हैं. લેજો, આપણે એક પેટર્ન સાથે લખીએ છીએ, એ જ પેટર્નમાં આપણે લખવાનો આગ્રહ રાખવાનો. ફંક્શન કદાચ અહીંયા પહેલા લખીએ છીએ, લેંગ્વેજ ફંક્શન આખું નથી લખતા, માત્ર કદાચ ફંક્શન. એમાં આપણે લખીશું શોઈંગ પર્પઝ. હેતુ દર્શાવવાની જ્યારે વાત હોય ત્યારે એના માટે લેંગ્વેજ એલિમેન્ટ્સ અથવા જેને આપણે કીવર્ડ્સ કહીએ, ફંક્શન વર્ડ્સ કહીએ, એ કયા કયા આવી શકે? તો એક તો આવશે ટુ અથવા તો ઇન ઓર્ડર ટુ સાથે મૂળ ક્રિયાપદ આવે. એક આ આવે, સમજો. બીજું આવી શકે વિથ અ વ્યૂ ટુ સાથે આઈએનજી વાળું ક્રિયા. ત્રીજું આઈટમ આવે સો ધેટ, આમાં સ્પેસ નહીં આવશે, સમજો. અથવા તો ઇન ઓર્ડર ધેટ સાથે સબ્જેક્ટ એટલે કે કર્તા આવે પ્લસ મોડલ ઓક્ઝિલરી આવે પ્લસ બેઝ વર્બ આવે. હવે આ બધા અમુક ફોર્મેશન હોય, અમુક કન્સ્ટ્રક્શન હોય કે ભાઈ આની સાથે આ જ આવે, એ આપણે યાદ રાખવું જરૂરી છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તમને પૂછાશે, એમાં 4 ઓપ્શન પણ આપેલા હશે અને ચારે ચાર ઓપ્શન આવા જ હશે. ચારે ચાર ઓપ્શન આવા જ હશે.
સર બધું જ ચાલુ કે ને સેમ ટુ સેમ લાગતું હતું કે ઇન ઓર્ડર ટુ આપેલું, વિથ અ વ્યૂ ટુ આપેલું, એ લોકો પછી ક્રોસ કનેક્શન કરે. ઇન ઓર્ડર ટુ સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે, વિથ અ વ્યૂ ટુ સાથે મૂળ ક્રિયાપદ લખીએ, ત્યારે આપણે ખબર પડવી જોઈએ કે નહીં આમાં આવું કોમ્બિનેશન નથી આવતું. આપણે તો વિથ અ વ્યૂ ટુ જોઈને ટીક કરી દે, ચાલો પૈસો, પછી બહાર નીકળીને ખબર પડે કે ગયા માર્ક્સ લેતા રહીએ. લખાઈ ગયું તો આગળ ચાલો, આના 2 4 5 એક્ઝામ્પલ લઈ લઈએ. શોઈંગ પર્પઝ. નંબર 1, આઈ કમ હિયર, હું અહીં આવું છું. કેમ ભાઈ આવું છું? ટુ સ્ટડી કરતા પણ લર્ન શબ્દ પ્રયોગ કરીએ. ટુ લર્ન ઇંગ્લિશ, હું અહીંયા ઇંગ્લિશ ભણવા આવું છું. તો તારો હેતુ છે ખરો, હેલો, તારો હેતુ અહીંયા ભણવાનો છે. આ જ વાક્ય જો આપણે વિથ અ વ્યૂ ટુ થી બનાવવું હોય તો આઈ કમ હિયર with a view to learning English. સમજો, આમાં with a view to સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આપ્યું છે. આને જો શોર્ટ હેઠથી બનાવીએ, આઈ કમ હિયર, હું અહીં આવું છું, સો ધેટ, આ સો ધેટ નો અર્થ થશે જેથી કરીને, હેલો, જેથી કરીને, પછી સબ્જેક્ટ આવે કે આઈ, પ્રેઝન્ટ ટેન્સ નું છે માટે કેન, મૂળ ક્રિયાપદ લર્ન અને ઇંગ્લિશ. ખસું છું, ખસું છું, ખસું છું, આ રીતે આવશે. બીજું 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 માય ફ્રેન્ડ વેન્ટ ટુ યુએસએ, મારો મિત્ર યુએસએ ગયો. કેમ ભાઈ? પેલું ઇન ઓર્ડર ટુ વાળું આપણે લખી દઈએ. ઇન ઓર્ડર ટુ earn much money, પુષ્કળ રૂપિયા કમાવા માટે મારો મિત્ર જે ખરો એ અમેરિકા ગયો. આ જ વાક્ય. અચ્છા, આમાં શું આવ્યું છે? ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ટુ સાથે બેઝ વર્બ, મૂળ ક્રિયાપદ. હવે આ જ વાક્ય તમને આવું ફેરવવાનું નથી પૂછવાનું, તમને તો ખાલી વાક્ય બેઠું આપી દીધેલું છે, તમારે જસ્ટ આઈડેન્ટિફાઈ કરવાનું. ઇન ઓર્ડર ટુ આપેલું છે, પર્પસ, પતી ગયું. તમને આવું ફેરવવાનું નથી એક્ઝામમાં. આ તો હું વધારાની મજૂરી કરું છું. રહેવા દેની મજૂરી હાના હારું કરતો છે. આગળ ચાલ. કમ્પ્લીટ સેન્ટેન્સમાં પૂછશે ત્યારે શું કરશો? અચ્છા એવું, તો કેવું? માય ફ્રેન્ડ વેન્ટ ટુ યુએસએ વિથ અ બ્યુટીથી બનાવીએ, કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. વિથ અ વ્યૂ ટુ સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે, અર્નિંગ મચ મની. વિથ અ વ્યૂ ટુ સાથે આઈએનજી વાળું ક્રિયાપદ.
આગળ ચાલીએ. આ જ વાક્ય સોઢેઠથી બનાવીએ તો માય ફ્રેન્ડ વેન્ટ ટુ યુએસએ સો ડેટ મારો મિત્ર અમેરિકા ગયો જેથી કરીને, હલો, જેઠાને કઈ નથી કરવાનું બેટા, જેથી કરીને હી. હવે આ વાક્ય જો ધ્યાન આપો તો આ વાક્ય જે ખરું ભૂતકાળનું છે, માટે એમાં મોડલ ઓક્ઝિલરી પણ ભૂતકાળનું, હી કુડ અથવા હી માઇટ અથવા હી વુડ, જે લખો તે, અર્ન મચ મની. થઈ ગયું? ચાલ તારે એક ત્રીજું એક્ઝામ્પલ જોઈ લઈએ પછી, એટલે આમ જોવા જઈએ તો 9 એક્ઝામ્પલ થશે. એક એકમાં હું 3 3 કરાવું છું કે આને આમ પણ ફેરવાય, આમ પણ ફેરવાય, અને છેલ્લે 2 એક્ઝામ્પલ તમારા માટે. લેજો ત્રીજું. That lady reached police station. પેલી બેન પોલીસ સ્ટેશને પહોંચેલી. બોલ કેમ ભાઈ પોલીસ સ્ટેશને પહોંચી? ટુ ગેટ જસ્ટિસ. જસ્ટિસ એટલે ન્યાય. પેલી બેન ન્યાય મેળવવા માટે પોલીસ સ્ટેશને પહોંચી. હવે આને જ, આ જ વાક્યને વિથ અ વ્યૂ ટુ થી બનાવવું હોય, ધેટ લેડી reached પોલીસ સ્ટેશન with a view to સાથે with a view to સાથે ing વાળું ક્રિયાપદ આવે. with a view to સાથે ing વાળું ક્રિયાપદ. આ જ વાક્યને that lady reached પોલીસ સ્ટેશન, પેલું સો ડેટની જગ્યા પર ઇન ઓર્ડર ધેટ, એ જ વસ્તુ છે, ઇન ઓર્ડર ધેટ શી. ભૂતકાળનું વાક્ય છે કારણ કે અહીંયા રીચ્ડ આપ્યું છે. શી માઇટ ગેટ જસ્ટિસ. ઇન ઓર્ડર ધેટ સાથે સબ્જેક્ટ આવ્યું, મોડલ વર્બ આવ્યું અને મૂળ ક્રિયા. બરાબર? ચાલો 2 વાક્યો તમારા માટે. રાહુલ called the કસ્ટમર કેર. રાહુલે કસ્ટમર કેર વાળાને કોલ કર્યો. કેમ? શું કામ કોલ કરીએ આપણે કસ્ટમર કેર વાળાને? સાહેબ આમ જ નવરા બેઠા ટાઈમ પાસ. હા તો લખો લખો, વાક્ય રચના પ્રમાણે ચાલવાનું.
We visited Apple store. Oh, sir, Apple store. સફરજનની લારી, ફ્રૂટની દુકાન. 2 બ્રેકેટમાં showing purpose. બોલો હવે વિચારો કે આ વાક્ય રાહુલે કસ્ટમર કેરમાં કોલ કર્યો. કસ્ટમર કેરમાં આપણે કોલ શાના માટે કરીએ એ હવે પૂરું કરો, એનો હેતુ કે ટુ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ હિઝ બિલ અથવા તો ટુ નો ન્યૂ પ્લાન્સ, ટુ ડુ જસ્ટ ટાઈમ પાસ, જે લખવું હોય તેમ. પછી એને પાછા ફેરવવાના, વિથ વ્યુ ટુ થી બનાવો, એને શોર્ટ હેડ થી બનાવો, ખ્યાલ આવે કે આ કેવી રીતે ફેરવાય છે. કમ્પ્લીટ સેન્ટેન્સમાં કંઈ પણ આવી શકે. વી વિઝિટેડ એપલ સ્ટોર, પેલું ફોન વાળું શાના માટે એપલ સ્ટોરની મુલાકાત લીધી તે એનો હેતુ પૂરો કરો. એમ જ ટાઈમપાસ કરવા સારું છે ને, એસી કે સાહેબ ત્યાં ઠંડક સારી હોય એટલે અમે એમ જ આટો મારવા સારું ગયેલા. બસ બધા ફોનના ભાવ પૂછ્યા ને પછી અડધો પોણો કલાક ટાઈમપાસ કરીને મચેડીને આવતા રહીએ. એવું પણ હોય ને એમ કોઈ લે છે. હાજી, તારીખ લખતા રહ્યું તો ખ્યાલ આવે કે આ વસ્તુ આ તારીખની છે. સામસામેના બે પાના ક્યારે પણ તારીખ વગરના નહીં હોવા જોઈએ. ફેરવવાની વાત જ નહીં આવે. ફેરવા વાળા પેલા ઇસકી ટોપી ઉસકે સર વાળા હોય, એ બધામાં તારીખ નહીં લખતા એમ. લેજો, ચાલો આગળ વધીએ. નવા પાના પર નવું હેડિંગ આપવાનું શક્ય હોય ત્યાં સુધી. સર એટલે અહીંયા જ મારી નજર પડી કે સર 2 કે 3 લીટી જ ભરાયેલી છે, તો ઓછામાં ઓછી 5 લીટી છોડી દો.
સેમ પેજ પર જો પછી ચાલુ જ જો કરવું હોય, જો કે એકચ્યુઅલમાં 1 મિનિટ તમારે પેલા જે 2 વાક્યોના જવાબ લખવાના બાકી છે, પેલા 3 હતા તે. ઓકે. તો પછી તમારી મરજી. એમ તો 5 લીટી છોડીને ચાલુ કરો એટલે ખબર પડે કે અહીંયાથી કંઈક નવી આઈટમ ચાલુ થઈ છે. લેજો. બીજું એક ફંક્શન જોઈ લઈએ. પેલું લિસ્ટ પાછું આપણે અપડેટ કરવું પડે ને. પર્પઝ આવી ગયું. લેજો. એકદમ સસ્તું, સારું ને ટકાઉ. હેબિચ્યુઅલ પાસ્ટ એક્શન. હેબિચ્યુઅલ પાસ્ટ એક્શન ભૂતકાળની કોઈ એવી ઘટના, એવી ક્રિયા જે ટેવ સ્વરૂપે થતી હોય. આમાં શું આવશે? એક જ આવે યુઝ્ડ ટુ સાથે મૂળ ક્રિયાપદ. આના સિવાય કદાચ ટુ બી યુઝ ટુ અથવા તો ગેટ યુઝ ટુ હોય, સાથે આઈએનજી વાળું ક્રિયાપદ લખાય. હવે આમાં આ જનરલી પૂછાતું નથી, બટ તો છતાં ટચ આપી રાખું છું. કંઈ નથી, બસ ખાલી કે નહીં કે યુઝ ટુ આવે એટલે સમજી જવાનું કે હેબિચ્યુઅલ પાસ્ટ એક્શન. આમાં બીજી કંઈ ધાડ નથી મારવાની. લેતા રહેજો. આવી ગયેલો ટોપિક છે, ત્યાંથી જ ચાલુ કરું છું. આવી ગયેલો ટોપિક છે, ત્યાંથી જ ચાલુ કરું છું. તમારું ધ્યાન પહોંચે કે હા કુછ સાંભળેલા સાંભળેલા લગતા હે. લેજો. મિસ સુલીવાન used to take Helen for long walks. યાદ આવ્યું બેટા? used to એની સાથે મૂળ ક્રિયાપદ કે સાહેબ સાંભળેલા સાંભળેલા તો લગતા હે પણ આવડતા નહીં હે. લેજો બેટા. My grandpa used to visit the temple every morning. મારા દાદા રોજ સવારે મંદિરની મુલાકાત લેતા. રેગ્યુલર. યુઝ ટુ.
યુઝ ટુ સાથે મૂળ ક્રિયાપદ. અવર હોય આવા શિક્ષકો. ઇંગ્લિશ ટીચર ઇઝ, અત્યારે પણ એવા હોય, ઇઝ યુઝડ ટુ સ્પીકિંગ ઓકે આફ્ટર એવરી સેન્ટન્સ. અમુક અમુક શિક્ષકો ને એવી આદત હોય એમ, ઓકે બરાબર. અમુક જોવાનું એ લોકોની પેટર્ન એક હોય એમ. અમુક આમ ઉભા રહ્યા ને તો પગ હલાવ્યા કરતા એમ એમ જાણે ઓબ્ઝર્વેશન કરો તમે શિક્ષકોને. સર પહેલા તમને જ ઓબ્ઝર્વ કરીએ. કરો કરો કરો. આપણું તો કઈ ભલતી દિશામાં જતું હોય બધું. મતલબ મેં ના લાયકો હું આની વાત કરું છું. ટુ બી યુઝ ટુ એની સાથે આઈએનજી વાળું ક્રિયાપદ. બડે હરામી હો બેટા. મન used to read late at night when he was in 10th. જ્યારે 10માં હતો ને ત્યારે સાહેબ અમારો મન બહુ વાંચતો એમ, રાતના 12 વાગ્યા સુધી વાંચતો. પછી શું થયું? પછી પૂરો કે ને કે લેજો પ્રેરણા used to be used to get used to call ભૈયા to every boy. પ્રેરણા દરેક છોકરાને ભૈયા કહીને બોલાવતી. ઓ સ્લીવલેસ, ચાલ નીચું કર. લેજો લેજો લેજો, હજુ હજુ એક બે મજા આવશે. લેજો ચાલજો. જાનકી used to eat પાણીપુરી એવરી ડે. રોજ પાણીપુરી ખાતી, હવે નથી ખાતી, પૂરી સુધરી ગઈ, દાઈ થઈ ગઈ દાઈ થઈ ગઈ. યુઝ ટુ ભૂતકાળની વાત છે, એ દોડા કરીને જોતી છે પાછી. લે બસ ચાલો અહીંયા આજે સ્ટોપ કરીએ. ફાઇલ સેવ કરી દઉં. એહો જાય આ કઈ ગયો અલા ફાઇલ. સેવ એઝ હો કરવા દે. એમ જો કશે ભલતે જ ગયેલું હતું એવું લાગે છે. થઈ ગયું.